સો ગુડ મોર્નિંગ એવરીવન. આજનો સેશનમાં આપણે દરેક લોકો અ, આપણી જે પોટેન્સી છે, લિસ્ટ ઓફ પોટેન્સી લિસ્ટ ઓફ પોટેન્સીને આપણે જોઈશું. લિસ્ટ ઓફ પોટેન્સીનો મતલબ એ થાય છે કે કાર્યક્ષમતા કેવી રીતે સમજવી. હીલી ડિવાઇસથી તમારી કાર્યક્ષમતાને જજમેન્ટ કરવી હોય, જાણવી હોય, બોડી અલગ ચાલે છે, માઇન્ડ અલગ ચાલે છે, એટલે રિઝલ્ટ મળતા નથી. તો અહીંયા આપણે જોઈએ કે કાર્યક્ષમતા કેવી રીતે કરવી, કેવી રીતે ખબર પડે. તો તમારી સામે એક લિસ્ટની રજૂઆત કરું છું. એક લિસ્ટ શેર કરીશ જેની અંદર આપણી કાર્યક્ષમતાને સમજવા માટે કાર્યક્ષમતાનું લિસ્ટ છે, જેને લિસ્ટ ઓફ પોટેન્સી કહેવાય છે. આ લિસ્ટ ઓફ પોટેન્સી જે છે, જેમાં આપણે એ જાણી શકીએ છીએ કે લિસ્ટ ઓફ પોટેન્સી દરમિયાન તમારા બોડીની અંદર જે પણ કઈ રચના થઈ રહી છે, એ રચનાને ડિવાઇસ હીલી દ્વારા જ્યારે ઓરા લેવામાં આવે તો એ ઓરા દરમિયાન તમે એની અંદર ઉપર ફિગર્સ જોશો, અલગ અલગ ફિગર્સ આવશે. ડી, સી, એલ, એમ એવા કોડિંગ બતાવે છે. હવે કોડિંગ શું કહેવા માંગે છે, આજે એને બિલકુલ ધ્યાનથી સમજવાના છે. કોડિંગમાં ડી એટલે ફિઝિકલ, સી એટલે મેન્ટલ અને ઇમોશનલ, અને એલ એમ એટલે સ્પિરિચ્યુઅલ. સ્પિરિચ્યુઅલનો મતલબ છે વ્યક્તિની જીવનશૈલી. ડી એટલે કે એના શારીરિક તકલીફ પર જઈ રહ્યું છે અને એ શારીરિક બાબતને રોંગ એક્ટિંગ કરી રહ્યું છે, રોંગ થિંકિંગ પર જઈ રહ્યો છે, કે એની લાઈફસ્ટાઈલની મિસિંગમાં ટ્રસ્ટ નથી. એને પોતાના શરીર ઉપર ટ્રસ્ટ ના હોય ત્યારે આ ફિગર આવે. એની લાઈફ થીમ બનેલી છે, એટલે કે એની જીવનશૈલી થયેલી છે, એટલે એની પેટર્ન બની ગઈ કહેવાય. એ પેટર્નને કેમ તોડવી, એને ક્યાંથી બ્રેકઅપ કરીને આપણે કયા ફ્રીક્વન્સીસનો યુઝ કરવો જોઈએ, એ માહિતી અહીંથી મળે. અને એમાં કાર્મિક, પેરેન્ટલ, ગ્રાન્ડ પેરેન્ટ્સ એન્ડ એસ્ટર્સ એટલે કે પૂર્વજ, આ એના સિગ્નલ છે. એ શરીરની અંદર આ સિગ્નલ જ્યારે આવે છે, ડી IE6, DIE12, DIE24, DIE36, એનો મતલબ કે એની ઉર્જા અહીંયાથી એ એના જીવનમાં ચલાવી રહ્યા છે. એના મસ્તિષ્કની ત્યાંથી ચાલતું આવ્યું છે. તો આ જે ડી છે એ ફિઝિકલ બોડી પર એનો ઇમ્પેક્ટ છે. એવી રીતે મેન્ટલ ઇમ્પેક્ટ હોય, ઇમોશનલ ઇમ્પેક્ટ હોય એના બોડી પ્રત્યેનો. તો એ ક્યાં ક્યાં છે? તો C24, અમે તમે જોજો સી વાળા સિગ્નલ બહુ મળતા હશે તમને. અને સી વાળા સિગ્નલનો મતલબ શું છે? રોંગ એક્ટિંગ. મતલબ વ્યક્તિ જે છે તમારી સમક્ષ રોંગ એક્ટિંગ કરી રહ્યો છે, એટલે એને રિઝલ્ટ મળતું નથી. રોંગ એક્ટિંગનો મતલબ શું છે? દેખાવો કરવો. માણસ પોતાને પ્રૂવ કરવા માટે દેખાવો કરતો હોય. તો જ્યારે પણ સિગ્નલ આવે છે D12, D13, D24, એવી રીતે C30, C60, ત્યારે હું સમજીને ચાલવું કે તમારી બોડી, માઇન્ડ અને સોલ નેચરથી વિરુદ્ધ જઈ રહ્યા છે. મતલબ એ નેચરની અંદર એક્ટ કરી રહ્યું છે, ઇમોશનલ એક્ટ કરી રહ્યું છે, મેન્ટલ એક્ટ કરી રહ્યું છે. એવી રીતે એનો એક્ટ ચાલી રહ્યો છે. તો ત્યાં આપણે કેવી રીતે પરિવર્તન થાય? બરાબર કે નહીં? તો આ વસ્તુને ધ્યાનમાં રાખવાનું છે. તમે ત્યાં સુધી એને જુઓ અને પોતાના આંખમાં એને પેલા ઓબ્ઝર્વ કરો. ક્લિયર થયું? હા, જોઈ લીધો. એવી જ રીતે ઇમોશનલ વર્લ્ડ પણ છે. LM 1, 2, 3, 4, 6, 8, અલગ અલગ આ એની કેટેગરી છે, સેક્શન છે. આ સેક્શનની અંદર તમે કોઈ પણ વ્યક્તિને જુઓ, તમારો પોતાનો જુઓ, બીજા બધાને છોડો. અત્યારે ફક્ત પહેલા પોતાના પર સ્ટડી કરો કે હું વિચારું છું આમ જવું, આમ કરું, પેલું કરું, પણ ખરેખર હું શું છું? લાવો મારો ઓરા જ દેખો. જ્યારે તમે તમારો પોતાનો ઓરા ખોલીને જોશો ત્યારે તમને ખબર પડશે
કે મારા મનના વિચારો અત્યારે રોંગ એક્ટિંગ થઈ રહી છે, મારા મનમાં અત્યારે મારી માનસિકતા રોંગ દિશા પર જઈ રહી છે. તમને બ્રહ્માંડ અને કનેક્ટ દુનિયા સાથે કનેક્ટ કરવાનું આ યંત્ર છે. સમજો, નેચરલ, પ્યોર, એઝ એ પ્યોર સોલ, રાઈટ, પ્યોર આત્મની વાત છે. પણ એ કેવી રીતે ખબર પડે? તમારી પાસે તો કોઈ ડાયરેક્શન જ નથી ને. તો અહીંયા ઓરા રિપોર્ટ જ્યારે તમે કાઢો છો ત્યારે તમને એનો પ્યોરીનેસની ખબર પડશે. અચ્છા, એ પ્યોરીનેસની બાજુમાં એક બીજું પર્સન્ટેજ વાળું ટકાવારી ગોળું ગોળ બટન છે, ત્યાં લખ્યું હશે પોટેન્સી. એને ક્લિક કરો તો તમને બતાવશે 1 થી 10. 1 એટલે ઓછું અને 10 એટલે હાયર. તમે એના પર બી જઈ શકો છો. અને છેલ્લું બતાવશે તમારું પર્સન્ટેજ. એ શેના પર્સન્ટેજ છે? 98%, 94%, 35%. તો જે તમારું ત્યાં સિગ્નલ આવ્યું ને, D13, D24, એ સિગ્નલનું તમારા બોડી પ્રત્યે એ જે સ્ટેટમેન્ટ આવ્યું છે એની અસર 94% છે તમારા પર અત્યારે. ધ્યાનથી સમજજો હું જે કહી રહ્યો છું. નિલેશ ધોની તમને સમજી રહી છે? હા જી, બિલકુલ ફોકસ કરજો અહીંયા. જ્યારે સ્પિરિચ્યુઅલ પાવર ઉપરથી કંઈ આવી રહ્યો છે અને ત્યાં રોંગ એક્ટિંગ છે, તો એનું ડિઝાયર સ્ટેટ વાંચવાનું નીચે. અને ડિઝાયર સ્ટેટની અંદર તમે જઈને જુઓ તો તમને ખબર પડે કે ડિઝાયર સ્ટેટ શું કહેવા માંગે છે. અને એ થવાનું છે ને એ તમારા જીવનમાં તમારે ઉતારવાનું છે. ના સમજણ પડે તો એનું કોપી કરી અને એને તમે ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરી અને એને સમજવાની કોશિશ કરજો. ગુજરાતી ઇંગ્લિશનું ગુજરાતી થશે પણ એનો મર્મ બદલાઈ જશે. ધ્યાન રાખવાનું છે કે એના મર્મને શું કરવાનો છે. ક્લિયર થઈ ગયું? આગળ આવશે રોંગ થિંકિંગ. મતલબ કે તમારા બોડી માટે તમે રોંગ થિંકિંગ કરી રહ્યા છો. એવી જ રીતે મેન્ટલ ઇમોશનલમાં બતાવે છે C100, C200, 400 અને LM, CCCD. આ જે જીવન શૈલી છે તમારી પોતાની, એ રોંગ થિંકિંગ કરી રહી છે. તો સાચું શું? તો સાચું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા તમને એની અંદર માહિતી મૂકેલી છે કે આ ડિઝાયર સ્ટેટ કરવાથી આ તમારા માટે કનેક્ટેડ છે. મતલબ કે તમારું અસ્તિત્વ શું છે? તમે પૃથ્વીના ભાગીદાર છો. તમારું સૌભાગ્ય છે કે તમારી પાસે આ વસ્તુ આવેલી છે. તો તમે એ દ્રષ્ટિકોણથી જોવાનું ચાલુ કરશો તો હર ચીજ, ચાહે રોડ ઉપર કાંકરા છે કે ટ્રાફિકમાં કોઈએ હોર્ન માર્યો છે કે ઘરમાં માતા પિતા તમને કશું કહી રહ્યા છે, આ બધું જ તમારું સૌભાગ્ય છે કે તમે એને અનુભવ અને અનુભૂતિ કરી રહ્યા છો. નથિંગ રોંગ, કશું જ રોંગ નથી, કશું સાચું પણ નથી. પણ જે તમારા માટે સ્પેસિફિક સમય પર જે જરૂરત છે એ તમારો ઓરા તમને ત્યાં દ્રષ્ટિપાત કરાવે છે, દ્રષ્ટિકોણ આપી રહ્યો છે. એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ, ક્રિટિકલ પણ સમજવાની વસ્તુ છે કે જે પણ કંઈ થઈ રહ્યું છે એ બધામાં તમે એક માત્ર ને માત્ર ઓબ્ઝર્વર છો, તમે ભાગીદાર છો. સમજીને ચાલજો. પણ તમને એને ભાગીદારી તત્વ અને એની તમે કેવી રીતે સામિલ્યત થઈ શકો છો એવું માર્કસ સરની કિતાબમાં લખેલું છે કે જે પણ કંઈ થઈ રહ્યું છે એના માટે તમે જ જવાબદાર છો. અને જવાબદાર કેવી રીતે? તો જવાબદારીને શોધવા માટે તમારી પાસે આ ટેકનિકના પેરામીટર બતાવેલા છે. રોંગ લાઈફસ્ટાઈલ, મિસિંગ ટ્રસ્ટ. મતલબ તમે જે પણ જીવન શૈલી અપનાવી રહ્યા છો તમારા જીવનની અંદર, તમે ક્યાં રોંગ છો? તમારે ત્યાં શું હોવું જોઈએ જે તમારા જીવનને ખુશનુમા બનાવે, તમારા જીવનને જોયનેસ બનાવે? એ કેવું હોવું જોઈએ? એના સિગ્નલ તમને બતાવે. જ્યાં તમને ટ્રસ્ટ નથી, તમે અટ્રસ્ટ વાળા બની ગયા છો, તમને એવું મહેસૂસ થઈ રહ્યું છે, તો એ ટ્રસ્ટ ફિઝિકલ બોડી માટે નથી, મેન્ટલ ઇમોશનલ માટે નથી કે સ્પિરિચ્યુઅલ માટે નથી.
એટલે તમે જોજો LMMM લખેલું જ્યાં આવે પછી એનું ગહેરાઈ કેટલી છે એના પર્સન્ટેજ તમે જુઓ, અને સાથે સાથે તમે એની પોટેન્સી એટલે કે તમારી કાર્યક્ષમતા તમારા જીવન પર કેટલી અસર કરી રહી છે એનું સિગ્નલ અહીંયા બતાવે. અને જેને ટ્રસ્ટ ના હોય ને એના જીવનના પ્રગતિના એંધાણ અલગ જ દિશામાં જતા હોય, એ અધમુઓ થઈને જીવન જીવતો હોય. તો એ વ્યક્તિ આવો કેમ છે? બહુ જ ગુસ્સા વાળો છે. એનું કારણ એને ટ્રસ્ટ જ નથી કોઈના પ્રત્યે. તો ટ્રસ્ટ નથી તો શું આવશે? LMMM કા એમ આવશે. એનો મતલબ એની જીવન શૈલીથી આવો છે, બચપનથી જ આવો છે. સી એટલે કોઈ ઘટના ઘટી ગઈ હતી એના જીવનની અંદર, એ ઘટનાથી મેન્ટલ ઇમોશનલ એવો બની ગયો છે. અને ડી એટલે ફિઝિકલ, જેને એક્સિડેન્ટલ થયા હોય એને ડી આવશે. કેમ? શારીરિક, એને કોઈ ટચ કરે તો ના ગમે. લેડીઝમાં બી ઘણી વાર જોવા મળશે. તો ડી એ ફિઝિકલ બોડીનું પ્રમાણ બતાવે છે. એનું પ્રમાણ અહીંયા છે કે ડી 2000 આવ્યું, ઘણી જગ્યાએ 2 પોઈન્ટ કરીને બતાવશે. તો અહીંયા એ સમજવાનું છે કે આના જીવનમાં કોઈક એવી રોંગ લાઈફસ્ટાઈલ જઈ રહ્યો છે કે એનું એક મિસિંગ ઓફ ટ્રસ્ટ છે. એને કોઈના પર આત્મવિશ્વાસ નથી, એટલે આ માણસ આવો બની ગયો છે. તો એને કરવાનું શું? એનું ડિઝાયર સ્ટેટ ત્યાં નીચે આપેલું જ હોય. એ કોમ્પ્યુટર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા કરોડો લોકોના માનસિકતાનો અભ્યાસ કર્યા પછી એ સિગ્નલ ત્યાં આપણને બતાવે કે આને અહીંયા આ ધ્યાન રાખવાનું છે. તો એને ફિઝિકલ એક્ટિવિટી કરાવો, પછી એને ફિઝિકલ ફ્રીક્વન્સીઓ આપણે આપવી પડે. એ રીતની વસ્તુ અહીંયા કરી શકાય. એવી રીતે છે. નીચે તમે જુઓ લાઈફ થીમ. લાઈફ થીમનો મતલબ છે એ એની જીવન શૈલી છે, એવો વણાઈ ગયો છે. હવે એને એવી જીવન બનાવી દીધું એનું. હવે D10, D50, D100. તમે નથી કહેતા કે આ માણસને ગમે એટલું સમજાવો ને માનતો જ નથી. તો એને જોવું પડે કે એની મેન્ટલ સિચ્યુએશન છે કે બચપનથી ઘટના થતી આવી છે કે ફિઝિકલી એવો જ છે. એની ઉર્જા ક્યાંથી આવી રહી છે? તો એ ઉર્જાને તમે અહીંયાથી પ્રમાણિત કરીને ચકાસી શકો છો કે આની અભ્યાસ શું છે. આ બધું જે બી તમને હું બતાવી રહ્યો છું એ અભ્યાસનો વિષય છે. તમે જેટલો એનો અભ્યાસ કરશો, જેમ જ્યોતિષ શાસ્ત્રમાં બધા અભ્યાસ કરે છે, ગ્રહોની પરિસ્થિતિ જોતા હોય, એવી રીતે અહીંયા તમને આ ગ્રાફ એકદમ મગજમાં બેસી જશે. તો તમે ત્યાંથી એને દ્રષ્ટિપાત કરીને ચેક કરી શકશો, જાણી શકશો, અનુભવ કરી શકશો. અને એના પછી એ અનુભવ પછી તમે એની અંદરથી એ ચીજને સંશોધન કરવા માટે એને પ્રશ્ન પૂછવાનો છે. તમે એવું ના કહેવાય કે તમને કોઈ તમારો ટ્રસ્ટ મિસિંગ છે, આ સી 200 આવ્યું, 2000 આવ્યું એટલે આમ છે. એવું ના કહેવાય. તમારે એને પ્રશ્ન પૂછવાનો. ત્યાં તમને જીવનમાં કોઈ ઘટના ઘટી છે જેનાથી તમે હર્ટ થયા છો એટલે તમે આવા બની ગયા છો, એવું કંઈ ખરું? એને યાદ પણ નહીં આવે. તો થોડો સમય લો, આપણે વિચારીએ, પછી તમને કહું. પછી એની ઘટના પર ઉતરવું પડે. આના માટે અનુભવ તમારા થશે તો જ તમને ખબર પડશે. ચલાઈ ગયો? તો એ જીવન તમારે આવા તમે કેમ બની ગયા? હું તમને બધાને અત્યારે પૂછું છું આ પ્રશ્ન. તમે પોતાની જાતને ચેક કરો. પ્રકાશભાઈ, નિલેશભાઈ, કાંતિભાઈ, દિનેશ રાવલ કે હું પોતે, આપણી બધાની વાત કરીએ. તમે આવા કેમ? તમે જન્મે ત્યારે આવા હતા? નતા. તો તમે આવા કેમ બની ગયા? વાળ નથી રાખવા, મને આમ શેવિંગ ટનાટન જોઈએ, કપડા ટકાટક જોઈએ, આ તો કપડા બિલકુલ ચાલે જ જશે, જવા દેવાના. લેડીઝ મળે તો આવી જ છે, લેડીઝ આવા જ હોય, જેન્ટ્સ આવા જ હોય, ભાઈબંધ આવો જ હોય, પેલો આવો જ હોય. આવું જ્યારે જ્યારે વાણી, વર્તન ને વ્યવહારમાં તમે આવું કરતા હોય છે, તો આવું બધું તમારા અંદર આવ્યું ક્યાંથી? તમે આવા વ્યક્તિ બન્યા ક્યાંથી? તમે યાદ કરો કે બચપનમાં કે નાનપણની વાત કરો તો તમે કેવા વ્યક્તિ હતા? પણ આજે તમે એવા છો નથી. નિલેશભાઈ તો મને કહે કે હું તો નાનો હતો ને બધા નાના છોકરા રમ એટલે હું તો એવો જ છું. તો આ તમારી રોંગ થિંકિંગ છે, રોંગ એક્ટિંગ છે કે શું છે? જાણવું હોય, એ જાણવું હોય. અરે એક્ઝામ્પલ આપું છું. તો તમારે શું કરવાનું? પોતાની ઓરામાં જવાનું અને સીધું અહીંયા તમારા સિગ્નલ આવશે. તમારા સિગ્નલ અહીંયા આવશે. સી મને પણ એવું છે, મને તો આવું જ ગમે, મને તો પેલું જ ગમે. પણ એ શું છે? પણ એ મને જે ગમે છે ને એ આવ્યું ક્યાંથી? તમે બચપનમાં મોટા બન્યા ત્યાં સુધીની અંદર જે ઘટનાઓ ઘટી ને
એમાંથી તમારું બ્રેઇન એને તાતણા સેટ કરતું ગયું અને તમે એવા વ્યક્તિ બનતા ગયા. તો એ બન્યા ક્યાંથી? અને એના લીધે તમારા જીવનની અંદર તમારી કાર્યક્ષમતા ઘટી જાય છે. તમારી પસંદ નાપસંદની રચનાઓને કારણે તમારી જ કાર્યક્ષમતા ઘટે છે, બીજા કોઈની ઘટતી નથી. આ ચાર્ટના માધ્યમથી તમારી સ્પીડ હાઈવે જેવી કરવી હોય, સુપરસોનિકની જેમ જવી હોય, તમારા જીવનમાં પ્રગતિ કરવી હોય, તો આ ચાર્ટ તમને મદદરૂપ થશે. પહેલા તમે તમારા પર કામ કરો, બીજા કોઈના પર કામ ના કરતા. 2-3 દિવસ તમે પોતાની જાતને પરખો, જાણો, અને પછી એ ચીજને તમારે દૂર કરવાની છે. એનું કોચિંગ આપીશ તમને હું, કેવી રીતે કરવાની છે. અને એ ઉર્જાને તમે પરિવર્તિત કરી દીધી, જીવનમાં જે ધારો ને એ તમારી પાસે આવીને ઊભું રહી જશે, એટલી ગેરંટી આપી શકું છું. આ એ ચીજ છે આની અંદર. પહેલા આને સમજો, પરખો, પછી તમે એમ જો આર્ગ્યુ કરો પોતાની જાતને, આવું તો હાતું હશે, માર તો આવું કઈ હતું જ નહીં, પછી હું કાનપટ્ટી પકડીને તમને મછલી બતાવું કે જુઓ ક્યાંથી આવ્યું આ તમારા જીવનમાં, ખબર છે? તો હું તમને એની બેકઅપ સ્ટોરીમાં લઈ જઈને જૂના અનુભવમાં તમારા નાનપણ અત્યાર સુધીમાં તમે આવા થઈ ગયા છો, એ કેમ આવા થઈ ગયા છો. એમાં રોંગ અને રાઈટ ની દુનિયા નથી. આ છે, પ્રમાણિક છે, 100% છે, તો છે. તમારા જ શરીરના, તમારા જ બોડીના મેન્ટલ, ઇમોશનલ, સ્પિરિચ્યુઅલ, તમારું વ્યક્તિત્વની સાચી ઓળખ આપી શકે તો હીલિંગનું આ સૌથી મોટું ઉપાય છે. આની અંદર તમે જો પામશો તો તમારી લાઈફમાં ટર્નિંગ પોઈન્ટ આવશે. તમે જેની સામે રાઈટ અને રોંગ કરવા ગયા અને એક્સેપ્ટ નહીં કરો તો તમને કોઈ હીલીને કોઈ ફરક નથી પડવાનો, કોઈ દુનિયાને ફરક નથી પડવાનો, પરંતુ તમારી કાર્યક્ષમતાની બ્રેકો ક્યાં ક્યાં પડેલી છે ને એ તમને અહીંયાથી દ્રષ્ટિપાત થઈ જશે. અને એક કામ છોડો, નવી દિશાથી કામ કરો, નવા થિંકિંગથી કામ કરો, પોતાની જાતને પકડો અને પોતાની જાતને રિલીઝ કરો. અહીંયાથી આ બધું જોયા પછી તમે એનું લિસ્ટ બનાવો અને જોવાની કોશિશ તો કરો. જો તમે એને કોશિશ કરી તો એટલી વાત પાક્કી કે તમે ધારો એ પરિણામ, તમારી કાર્યક્ષમતા, જેમ પોટેન્શિયલનું લિસ્ટ છે ને, તો તમારું ઇન્ટેન્શન શું છે આની પાછળનો, આજે જોઈ રહ્યા છે, તમારી કાર્યક્ષમતાની વાત છે. અહીંયા તમે સાચા છો ખોટા છો એની વાત નથી થઈ રહી. તો તમારી કાર્યક્ષમતા, જેને કહેવાય કોમ્પ્યુટરમાં હોય ને રેમ, હોય રેમ. તમે કોમ્પ્યુટરમાં બહુ બધો ડેટા નાખ કરો ને પછી કોમ્પ્યુટર હેંગ થઈ જાય. એવી રીતે તમારી ઉંમર જેમ જેમ થતી જાય એમ આપણે ઉંમરમાં ઘણી બધી વસ્તુથી આપણે હેંગ થઈ જઈએ. હેંગ ક્યાં થઈ જઈએ છે? આ તો આવો જ છે, આની જોડે વાત જ ના કરાય. આ શું કર્યું? હેંગ થઈ ગયા. એ જે તે સમય એવો હતો, આજે એવો નથી. સમય, વાતાવરણ, તારીખ બધું બદલાઈ ગયું ભાઈ. તમારા દ્રષ્ટિકોણમાં તમે પકડીને બેઠા છો કે પહેલો દિવસ આવો હતો. 2022ની 25મી તારીખે સાંજના 5 વાગે ઘટના ઘટી અને તમે ત્યાંથી લોક કરી દીધું, મારી પત્ની આવી, મારો ભાઈ આવો, મારો દીકરો આવો, મારી માં મને બોલી એટલે હું આવો. એ 22ના વર્ષની વાત છે, 25 તારીખની વાત છે. આજે કઈ તારીખ ચાલે છે? આજે ચાલે છે 23 ઓગસ્ટ 2025. તો 2022 અને 2025માં કોઈ અંતર નથી? તમારી આંખો ખુલ્લી નથી સાહેબ? 3 વર્ષ વીતી ગયા, 2 વર્ષ વીતી ગયા. હુ યુ આર, તમારી જાતને પહેચાનો, તમારી જાતને ઓળખો. આ એ ભવિષ્ય છે, એ ભૂતકાળને બેક કરવા માટેની વસ્તુ છે. તમારા ભૂતકાળને તમે કન્સ્ટ્રેન્ટ કરીને રાખ્યું છે, પકડીને રાખ્યું, છોડ્યું નથી. એટલે તમારી પ્રગતિ આગળ ક્યાંથી થાય? તમારે જવું છે આગળ અને ભૂતકાળ છે પકડીને રાખો, તમને પ્રગતિ નહીં થવા દે. એક પણ જીવનનું રિઝલ્ટ નહીં આવે અને તમે શું કરો છો? રિઝલ્ટ માટે, પૈસા માટે, રિલેશન માટે, પોટેન્સી માટે, કાર્યક્ષમતા માટે, સ્પીડ માટે, બધી જગ્યાએ તમારા જીવનમાં અટકો છો. તો હું બી અટકું છું, એવું કઈ જરૂર નથી.
પરંતુ આ લિસ્ટનો ઉપયોગ કરીને એ ઉર્જાને તમે ચેક કરીને જાણી શકો છો અને એના વાઇબ્રેશન બદલી શકો છો, તો તમારામાં એ પરિવર્તન આવશે, ગેરંટેડ આવશે. અને બાકી વાત રહી કાર્મિક, પેરેન્ટલ, ગ્રાન્ડ પેરેન્ટ્સ અને એસ્ટર્સ એટલે કે પૂર્વજ. તમારું આજનું જે ચક્ર છે, તમારું જે ફિઝિકલ બોડી છે એ ડી માં બતાવશે. સી એટલે મેન્ટલ ઇમોશનલ, તમને જે મેમરી માતા પિતાના તરફથી મળી છે એનાથી તમે ઓપરેટ કરો છો એવું કંઈક બતાવે તો CIE12 બતાવશે. અને LM24 LM36 બતાવે, એનો મતલબ સમજો કે એ ઉર્જા તમારા પૂર્વજમાંથી આવી રહી છે, તમને પ્રેરણા આપી રહી છે, તમને દિશા સૂચન કરી રહી છે. કેટલી મોટી વાત છે આની અંદર. 7 ચક્રો એટલે 7 પૂર્વજો તમારી ઉર્જાને અત્યારે પણ તમને જીતે જી તમારા પર આશીર્વાદ છે, તમારી જીવન શૈલીને પાવર આપી રહ્યું છે. એ છે LMIE36, LMIE24 એટલે કે તમારા સૌથી પ્રેમી તમારા દાદા દાદી છે. LMIE12 મતલબ તમારા માતા પિતાથી તમારી ઉર્જા ચાલુ છે, તમારા માતા પિતાથી તમે સંસ્કાર લઈને ચાલી રહ્યા છો. LMIE6 એ તમારું કરેલા તમારા જ કર્મથી તમારી જીવનશૈલી એવી બની ગઈ છે, એ તમારા કર્મનું તમને મળી રહ્યું છે સ્પિરિચ્યુઅલ પાવર. DIE6 એટલે તમારું કર્મ થી તમે જે મેળવી રહ્યા છો એ તમે અત્યારે છો એ બતાવશે DIE6. અને IE6C એટલે તમારા જ કરેલા કર્મના ઇમોશનલ મેન્ટલ તમારા અંદર ચાલી રહ્યા છે, એટલે તમે આવા છો. આવી રીતના સર બધા નંબર જે સરખા છે, તને નંબર જે સરખા જ આવે બધામાં. હજી લોકો આંખો ખોલીને જુઓ, એક સરખા નથી. પેલામાં ડી છે, પેલામાં સી છે ને પેલામાં LM છે, તમે વચ્ચેથી આયા. નહીં એ તો પણ 6 છે ને સર, 12 છેલ્લી મિનિટ છે, લાસ્ટ મિનિટ છે. આ રેકોર્ડિંગ હું મૂકીશ તમારા ગ્રુપમાં, તમે ફરીથી આખું સાંભળજો એટલે તમને એનો જવાબ મળી જશે સકીનાબેન. અલગ અલગ તમારી પેટર્ન અલગ અલગ હોય તે રીતે તમારામાં તે આવે, બદલાય બધી. હા, તો આખું સેશન છે અને રેકોર્ડિંગ આપણે કર્યું છે, તો એ રેકોર્ડિંગ સેશન તમે જાણી શકો છો. ફરીથી જોજો, 5 વાર જોજો, અને પછી કોઈ પ્રશ્ન થાય તમારા પોતાના વારામાં તો આપણે ફરીથી સેશન બેસીને કરીશું. પણ રિયલી સુપર સેશન ટુડે. થેન્ક યુ સો મચ. બધા જ લોકોએ ખૂબ સરસ ધ્યાન આપ્યું, સમજ્યા છો. હજી આની અંદર ઘણું બધું ડિટેલમાં છે.